जय सीताराम। जय सीताराम। जय जय सियाराम। जय जय सियाराम। जय जय श्री राम। जय जय श्री राम। भारत माता की जय। सद्गुरु महाराज की जय हो। सरस्वती मात की जय। गणपति महाराज की जय हो। रिद्धि सिद्धि माता की जय हो। भोलानाथ भगवान की जय। पार्वती माता की जय। जमी आसमान की जय। चांद सूर्या की जय। असंख्य ताराओं की जय हो। ऋषि मुनि भगवान की जय हो। रामचंद्र भगवान की जय हो। वाल्माना वसन की जय। जय सीताराम। जय सीताराम। આપણે બધા અમે ઠેઠ ગુજરાત દાહોદ છે દેહમી ગંગા મુખ ઉપર વસેલા એવા તમારા પ્રસંગને વધારવા માટે અમને વાયક મળ્યો તો આવવું પડ્યું છે અને આવું મળવો જોઈએ. આવો મોકો મળે અને આવી જાઓ. બધા થોડીક વાર ભજન કરીએ પણ એક વાત, ભક્તિ કરે તો મળે ભાઈ એમ પૂછે છે. પૂછે કે નહીં પૂછે બીજા અનુગ્રહથી? પણ ભક્તિ કરે એમ કેતરું મળ્યું છે. આજ વનવાસી ઉભો વતાડે હાથમાં કામટી ચડાવી. જય સિયારામ. જય જય સિયારામ. તે લોકડાઉન આવ્યું ને તેમાં પૂરી ભારત લોકડાઉન થઈ ગયેલી. તે અહીં અમારા તલાવલી લગભગ અહીં હજેલી અને બાજુમાં વિહલપુર યાત્રા ગામોના લગભગ આવા મળેલું. પણ 2020 એ 2021 2022 2023 થયું તેર માહોણ જાગેલું. સિયાવર રામચંદ્ર ભગવાન કી માહોણ બંધ હતું. શું હતું? મોહોત હતી નતાયું કોરો હું મારે મેલો હતી આવ ને વાઘ ભીલમો ઋષિ મુનિઓના સંતાન. કારણ કે હાથ કડી જાય, કોઈને નાગડંગ થાય તે અમે ફોન નંબર પ્રસિદ્ધ કરીએ છીએ 9905828089. વનવાસી ગુરુન તાત્કાલિક માટે નાગડહાણા થઈ જાય તે ફોન કરવાનો આ નંબર મળ્યો છે. ભક્તોને શું મળ્યો? જો લીમડાના ડોરા તૂટી જતા હાથી નાગના ઝેર ગઢું નત વળ્યું ઇન હારું હમો ફેર બી તમન મદદરૂપ થયા છે. વાયરે વાત કરહું અને આ ઝેર હરકું ગળી જાય. વાલ્યાના વસનમાં સોતાયુગની સહેલી વારી આવશે કે નહીં? ખાલી ફંડ એકબીજાને ભાળીને પગલા મેલજો, જ્યાં બને ત્યાં ભરાઈ ન જાઓ. આપણી કુળને સોતાયુગની સહેલી વારીમાં નાગ ડહાણા થાય તેનો નાગનો ઝેર ઉતરી જાય. આ 100 આંગળા આગાડી સિતરું કહીને બાંધી દીજો અને નંબર મેળવી લીજો અને કઈ ગુરુ મહારાજોને આલેલી જડીબુટી થોડી ઘણી કરતા રહીજો અને ફોન કરજો એટલે ઝેર ઉતરી જાય અને વિસુ કડે તેનો વિષ ઉતરી જાય. અને મારો બળદ ખોળ નહીં ખાય તો એક દન બીજો દન ત્રીજે દન ફોન કરજો 99059889 ઉપર. આ મારો ડગરો ખોળ નહીં ખાય તમારે ઘેર ત્યારે ફોન કરજો 99059889 ઉપર ખોળ ખાતો કરે. સાંભળ્યો ગીરધારી જે રામ છે ને રામ ભગવાન છે ને આપણું આ ભાઈઓએ બધી ઘણી વાત કરી પણ હમો હાઈ નથી જાતા. થઈ ગયેલી વાત જો હમ હાવ નહીં જાય એહોન બધાને વાત કરવા વાળાને અમારા રામ રામ અને જય સીતારામ. વાલ્યા ભીલના બાપાનું નામ જાણીએ. કેતરેક જઈને ઉભા રહી આપું સત્સુગમાં પરાપરા જાય તેર આપણો વટ પડે ને ભજન તો રોજ ગાઈ. હે વાલ્યા ભીલનો બાપ અતિશાનંદગીરી, માતા સાસરણાગીરી, ભાઈ ભરગુ અને વાલ્યો ભીલ. અને કોને કીધું લૂંટારો? બતાડો દઈ. આજ બોલે વનવાસી ગુરુ અભણ છે 22 વર્ષ ગાયો સારીને હજુ અખાડામાં પડીને આવ્યો છે. તમારી આમો જવાબદારી લઈને વાલ્યાન કોઈ બામુણ નહીં કે, વાલ્યાન કોઈ લૂંટારો નહીં કે. હારું આ વનવાસી વનમાં છે અને ભારતમાં હિન્દુ ધર્મ અપનાવો. બ્રહ્મા પરમપિતા બ્રહ્માના 10 મનુષ્ય પુત્ર હતા. તેમાં 10મો મનુષ્ય પુત્ર પતિશાનંદગીરી એનો छोरो वाल्यो भील. कौन के तमुन लुटारो? सदगुरु महाराज की जय हो. रामचंद्र भगवान की जय हो. पवन सुद हनुमान की जय हो. आ भारत में भूमि रहता हाथी भील रीजो बदलाव नहीं. आ भारत में भूमि रहता हाथी भील रीजो बदलावा काम नहीं मिले.
આ સત્ય સલાડવા માટે નર નારી સબ મળીને કામ લેજો. આ દેશની નાતે વાત કરી એમાં પણ જો કદી હડી જાય પોગ નક કપડો પડ કડી જાય ને તો દવાખાનામાં પગ કાપ નાખે ને ફેર બી નહીં રૂજા હે. ખુશી જાય ને જરીક શાંતિ પડે તેની ભેગા ફોન કરીને પૂગી જાઓ મારી કુળ શું કરે છે એમ કરીને હું વનમાં બટો છે. મન કોઈ કાઢી નથી મેલ્યો બેટા. વનવાસી ગુરુ એમ કીધો ને મોબાઈલમાં વનવાસી ગુરુ એમ કીધો તો આખી સિનલ આવે. માનગઢ ધામ વનવાસી ગુરુ એવું કહો તો આખી સિનલ જોવા મળે તમોન. પણ હમુન વનવાસી ગુરુ એમ કે છે ને વનમાં છે એટલા માટે. બાકી હમું છે ને રામ ભગવાનને રામાયણ ભણાવવા માટે લખેલું વાલ્ય ભીલે અને એના બાનું નામ આપણને જાણવા મળ્યું પતિસાનંદગીરી. એને આઈનું નામ જાણવા મળ્યું સાસરણીગીરી. અને વાલ્યો ભીલ એને હું નત કીજો એ લૂંટારો નત કીજો ને એને બામુણ નત કીજો. સદગુરુ મહારાજ કી જય હો. જાગો જાગો મારે નાને કોળમાં તામો જાગે જાજો રે ભોળા સાન તો તામ જાગે જાજો રે ભોળા સાન તો જાગો ને જાગાડે વાલ માને કોળમાં તમે જાગે જાજો રે ભોળા સાન તો જાગે જાજો રે ભોળા